નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો, આજે આપણે ધોરણ 5ની અંદર જે સીઈટીની એક્ઝામ લેવાય છે તેનું મિત્રો મોસ્ટ આઈએમપી મોડ્યુલ પેપર સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર એ પણ છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો મિત્રો તમારે એક લાઇક કરી દેવાની છે. પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે? 101 છે, 1001 છે, 10001 છે. તો હવે મિત્રો શું આવે? 1401. એટલે ઓપ્શન નંબર મિત્રો તમારો બી સાચો છે. ઓપ્શન નંબર બી સાચો છે. ચલો મિત્રો, પ્રશ્ન નંબર 2 છે. જો 1 + 3 = 5 થાય, 2 + 4 = 7 થાય, 3 + 5 = 9 થાય, તો 5 + 6 બરાબર શું થાય? તો એક વધારે દો, 5 + 6 11, 11 ને 1 12. તો ઓપ્શન નંબર શું થશે? એ 1 થશે. ચલો થોડા આગળ વધીશું પ્રશ્ન નંબર 3 તરફ. નીચેના મિત્રો ક્રમમાં આપેલી આકૃતિ ચોથી આકૃતિ કઈ છે? મિત્રો પહેલાં તમે જોઈ શકો છો 30 મિનિટનો છે, પછી મિત્રો 60 મિનિટનો છે, મિત્રો ખૂણો છે. પહેલાં 3 વાગ્યા છે, પછી 6 વાગ્યા છે, પછી મિત્રો 7, 8, 9 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 9 વાગે. તો પછી કેટલા વાગે? તો સાહેબ શ્રી 12 વાગી જાય. કેટલા વાગી જાય? 12. એક કોટા, બંને કોટા ભેગા થઈ જાય, બરાબર ને? તો ઓપ્શન નંબર સી સાચો રહેશે. ત્યારબાદ મિત્રો થોડા આગળ વધીશું નંબર 4 તરફ. જોઈ શકો છો કે 7 પછી 10 છે, પછી 8 છે, પછી 11 છે, પછી 9 છે, પછી 12 છે. આ શું કહેવા માગે છે? તો મિત્રો અહીંયા જુઓ તમે, 7 પછી 8 આ રીતે થાય છે, 8 પછી 9 થાય છે, 9 પછી કેટલા થાય? 10 થાય. કેટલા થાય? તો સાહેબ 10 થાય. 10 પછી 11, 11 પછી 12. મિત્રો આ રીતે 10 પછી 11, 11 પછી 12, બરાબર? તો તમે જોઈ શકો છો કે ઓપ્શન નંબર શું આવશે? બી આવશે. ત્યારબાદ મિત્રો થોડા આગળ વધીશું. ચલો પ્રશ્ન નંબર 5 તરફ. અહીંયા પ્રશ્નાર્થ આપ્યો છે, જોઈ શકો છો. પ્રશ્ન નંબર 5માં પ્રશ્નાર્થ આપ્યો છે કે પ્રશ્નાર્થ છે ત્યાં કઈ સંખ્યા આવશે? પ્રશ્નાર્થમાં કઈ સંખ્યા આવશે? તો મિત્રો 1 1 1 1 1 3 તરી 9 ચોકું ચોકું 16 2 2 4 ચોકું ચોકું શું થશે? 16 થશે. પ્રશ્ન નંબર 5માં શું આવશે? બી આવશે. બી આવશે. 10 પછી 16 પછી 22 પછી 28 + 34. તો મિત્રો શું આવે? તો છાની અંદર મિત્રો સી આવે. શું આવશે? સી 40 આવશે, બરાબર? મિત્રો ડીઓજીને અરીસામાં જોતા તે કેવું દેખાય છે? તો ડીઓજીને આવું ડીઓજી દેખાય. શું દેખાય? આવું ડીઓજી. ચલો આ રીતે, બરાબર? તો 8મા નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર છે. નંબર 8. જો 1/4 = 1/2 થાય, 1/2 = 1 થાય લેવામાં આવે તો 1 બરાબર ખાલી જગ્યા હશે. મિત્રો શું હશે 1 બરાબર? તો મિત્રો શું હશે? 2 હશે. 1 બરાબર શું હોય? 2 હોય. તો 9 નંબર તરફ આગળ વધીશું કે નીચે આપેલા પેટર્નમાં કયો નિયમ સમાયેલો છે? 425, 450, 475, 500. દરેક સંખ્યામાં 25 ઉમેરવાની વાત થાય છે. સંખ્યામાં 25 ઉમેરતા જવાનું છે. 9મા નંબરને શું આવશે? ઓપ્શન નંબર ડી આવશે. શું આવશે? ઓપ્શન નંબર ડી આવશે. ઓપ્શન નંબર શું આવશે? ડી આવશે. બરાબર, ઓપ્શન નંબર ડી. ચલો 2 2 4, બરાબર? અને 2નો વર્ગ 4, 3 2 6, 3નો વર્ગ 9, 4 2 8, 4નો વર્ગ 16, 6નો વર્ગ 36, 6 કેટલા થાય? તો સાહેબ શ્રી 12 થાય. કેટલા થાય? 12. ઓપ્શન નંબર 10માની અંદર શું આવશે? સી આવશે. 10મામાં શું આવશે? સી આવશે. પ્રશ્ન નંબર 11 છે. ગીવને
5137 કોડ આપવામાં આવે છે તો બેટને 934 કોડ આપવામાં આવે છે તો ગેટને કોડ શું આપવામાં આવે? મિત્રો તમે જોઈ શકો છો એ કોડ આપ્યા છે અહીંયા, બરાબર. જી એટલે મિત્રો 5 છે. જી એટલે કેટલા છે? 5 છે. એ એટલે મિત્રો 5 પછી 2 છે. વી એટલે મિત્રો ટી એટલે મિત્રો 4 છે અને ઈ એટલે મિત્રો 7 છે. તમે સમજી ગયા હશો કે શું આવશે મિત્રો? ઓપ્શન નંબર એ આવશે. શું આવશે? ઓપ્શન નંબર એ આવશે. પ્રશ્નની જગ્યાએ શું આવશે? ક પછી 2 પછી ઘ ખ, ગ પછી 4 પછી ઘ, ચ પછી 6, ચકલીન ચ છત્રીન છે, જમરૂકનો જન જભલાન જ, જમરૂકનો જન જભલાન જ. મિત્રો ઓપ્શન નંબર બી જ આવે મિત્રો. શું આવે? ઓપ્શન નંબર બી. એકદમ ઇઝી. ને 2 4 6 ને 8 આ રીતે. મિત્રો હવે તમે જોઈ શકો છો આકૃતિઓ આપેલી છે અલગ 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 અલગ, બરાબર. તમે જોઈ શકો છો એક છોડીને એક સ્ટેપ ગયું છે એ રીતનું છે. પછી મિત્રો બરાબર બીજા સ્ટેપમાં એક છોડીને એક જ આગળ વધ્યું છે. ત્રીજા સ્ટેપમાં એનાથી છોડીને એક આગળ વધે એટલે મિત્રો એની અંદર આપણે જોવાનું છે, બરાબર. તો મિત્રો ખાસ ધ્યાન રાખવાની છે તીરની અંદર દરેક વસ્તુ જોવાની. પહેલાં બ્લેક જોવાની, વ્હાઇટ અને પછી ચોરસ. તો ઓપ્શન નંબર એ આવશે. પ્રશ્ન નંબર 14 છે. જેવલ દર મહિનાની પહેલી તારીખે તેના ગલ્લામાં ₹50 મૂકવા માગે છે. જો તે જૂન મહિનાથી શરૂ કરે તો ઓક્ટોબર મહિનાના અંતે તેની પાસે કુલ કેટલા રૂપિયા હશે? ઓપ્શન નંબર બી ₹250. નીચેનામાંથી શું સાચું છે? તો 0 × 5 = 0 થાય. કોઈ પણ સંખ્યા 0 સાથે ગુણાય તો 0 જ જવાબ આવશે. 5 ના આવે, 4 ના આવે, 1 × 5 1 ના થાય. ચાલો મિત્રો થોડા આગળ વધીશું. દરજી એક શર્ટ પર 6 બટન મૂકવાના છે. 15 શર્ટ પર મૂકતા બટનની સંખ્યા 15 × 6 = 90. 15 × 6 = 90. ઓપ્શન નંબર બી આવશે. 5 6 8 11 15 20 ખાલી જગ્યા સિરીઝ પૂરી કરો. તો મિત્રો ઓપ્શન નંબર એ આવશે. 26 આવશે. શું આવશે? 26. કયો માસ બાકીના 3 માસથી જુદો પડે છે? જાન્યુઆરી 31 દિવસનો મહિનો આવે, એપ્રિલ 30, જૂન, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન, જૂન 30 દિવસ, જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર, જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર 30નો જ આવે ને મિત્રો. એની અંદર વાત કરીએ તો 18માં શું આવશે? એ આવશે. શું આવશે? શું આવશે 18ની અંદર? તો કે આવશે. શું આવશે મિત્રો? એ આવશે. દળ તો ગ્રામમાં પ્રવાહી શામાં મપાય? તો પ્રવાહી મિત્રો સ્વાભાવિક છે કે શામાં મપાય? તો મિલીલીટરમાં મપાય. શામાં મપાય? મિલીલીટરની અંદર. શામાં મપાશે મિત્રો? મિલીલીટરની અંદર. તો શું આવશે ઓપ્શન? હા મિત્રો બી આવે. શું આવે? બી જ આવે. કોઈ એક શાળાના વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે. કોઈક પ્રસંગે શિક્ષક દરેક મહિનાને 3 ચોકલેટ આપે છે. ત્યારબાદ તેઓની પાસે 2 ચોકલેટ બાકી રહી તો શરૂઆતમાં શિક્ષક પાસે કુલ કેટલી ચોકલેટ હશે? 107 ચોકલેટ હોય. કેટલી હોય? 107 ચોકલેટ હોય. નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ હશે? 20 રૂપિયાના 3 સિક્કાની. નીચેનામાંથી 5000 અને 1000ના અડધા ભાગની બનતી સંખ્યા કઈ છે? તો ઓપ્શન નંબર 5500. કઈ આવશે? 5500.
નંબર 23 છે, જેની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 10 મીટર હોય તે લંબચોરસ કેટલી જમીન ઘેરી શકે છે? તો મિત્રો સ્વાભાવિક છે 800, 80 × 10 લંબાઈ × પહોળાઈ. પાઈ ચાર્ટ એટલે શું? પાઈ ચાર્ટ એટલે મિત્રો વર્તુળ આલેખ. પાઈ ચાર્ટ એટલે વર્તુળ આલેખ 7956 સંખ્યામાં 7ની સ્થાન કિંમત અને 5ની સ્થાન કિંમતનો સરવાળો 7050. 7050. તો 25ની અંદર શું આવશે મિત્રો? ઓપ્શન નંબર એ આવશે. હેમંત પછી કઈ ઋતુ આવે? હેમંત પછી મિત્રો સ્વાભાવિક શીસર આવે. શું આવે? શીસર. નંબર 27 આપણી સ્ક્રીન ઉપર છે. 20 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને 110 કિમીનું અંતર કાપતા ખાલી જગ્યા સમય લાગશે? તો 5 કલાક અને 30 મિનિટ. અમદાવાદ શહેરમાં મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ 2 લાખ વાહનો છે. તે પૈકી ચોથા ભાગના વાહનો 2 પૈડાવાળા છે. તો તેમની કુલ સંખ્યા ખાલી જગ્યા હોઈ શકે? 50,000. ચોથા ભાગના 2 પૈડાવાળા. બરાબર. 4 અંકોની મોટા મોટી સંખ્યામાંથી 4 અંકો નાના સંખ્યા બાદ કરતાં ખાલી જગ્યા સંખ્યા મળે તો 29માં મિત્રો એ આવશે. શું આવશે? 8,999. ગુજરાતનું સૌથી પ્રાચીન હાથનગર કયું છે? તો મિત્રો વડનગર છે. કયું છે? વડનગર. 30 પ્રશ્નો આગળ વધીશું મિત્રો. નંબર 31. એક બોક્સમાં 15 નંગ ચીકુ આવે તો આ 20 બોક્સમાં કેટલા નંગ ચીકુ આવે? એક બોક્સમાં 15 તો 20 બોક્સમાં કેટલા? 15 × 30 300. કેટલા આવે મિત્રો? ઓપ્શન નંબર ડી 300 ચીકુ આવે. બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે છે તો 30 કિમી અંતર કાપવા તેને કેટલો સમય લાગે? 7 કલાક અને 30 મિનિટ. કેટલો લાગશે? 7 કલાક અને 30 મિનિટ. નંબર 33 આપણે સ્ક્રીન ઉપર છે. 8 કિલોગ્રામ કેરીનો એક બોક્સની કિંમત ₹1200 હોય તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ શું હશે? 1200 ભાગ્યા 8 કરો તો મને ખબર પડી જશે. 8 2 શું? 8 32 8 50 40. 8 6 48 8 7 63 8 10 80. 8 1 8 પહેલાં તો 4 વધે. બરાબર. 8 1 8 એટલે એક તો આવી ગયું એટલે ₹200 તો ગયા. બરાબર. 8 5 40 ₹150. કેટલા આવે? તો 150. નંબર 34 છે. નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેમાં રસનું વજન નારંગીના વજનના 3/5 ભાગનું થાય છે. આવી 10,000 કિલોગ્રામ નારંગીમાંથી કેટલો રસ તૈયાર થાય છે? તો 6,000 કિલોગ્રામ. કેટલો આવશે? 6,000 કિલોગ્રામ. નંબર 5. નીચે પૈકી કયો ખૂણો કાટકોણ નથી? મોં ખોલીને પડેલો મગરના 2 જડબા વચ્ચેનો ખૂણો એ કાટકોણ નથી. ટીવીનો કોઈ ખૂણો હોય, તમારા પુસ્તકનો કોઈ ખૂણો હોય, જીવાશ્રયના ખોખાનો એક ખૂણો હોય, આ બધા છે પણ મગરનો જડબાનો ખૂણો ના આવે. 36 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર છે. નીચે પૈકી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો કાટખૂણો બનશે? તો મિત્રો 9 વાગે. કેટલા વાગે બનશે? 9 વાગે. નંબર 37 છે આપણે સ્ક્રીન ઉપર. નીચે પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું હશે? ₹500ની ચલણી નોટો. ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલો ભાગ રોકે છે? ત્રીજો ભાગ મિત્રો. 3 તિરંગા છે. બરાબર. કયો ભાગ રોકે? ત્રીજો ભાગ. તમે થોડા આગળ વધીશું. નીચે પૈકી કયો વિકલ્પ ખોટી વિગતો દર્શાવે છે? 2 4 5 સાચી છે. ઓપ્શન નંબર સાચો છે. 3 ભાગ 2 કમ્પ્લીટ. 1 2 3 4 4 1 બરાબર છે. 1 2 3 4 4 એટલે 1 2 3 ની 4 છે. બરાબર. 4 એમાંથી એક જ ભાગ ક્લિયર છે. ડી ખોટો છે મિત્રો. ડી શું છે? ખોટો છે.
નીચેના પૈકી 52નો અવયવ નથી. 52નો અવયવ કોણ નથી? 26 દુ 52, 13 ચોક 52, 3 નથી. 40માં સી આવશે. શું આવશે? 3 નથી. એક કેળાની કિંમત ₹3.50 એક કેળાની કિંમત ₹3.50 હોય તો 5 કેળાની કિંમત કેટલી? 5 તરી 15 અને ₹2.5 બીજા અને ₹17.70. બરાબર ને? 41 છે ₹17. 2 મીટર ને 5 સેન્ટીમીટર કેટલા મીટર થાય? 2.50. બરાબર. 2.5 2 પોઈન્ટ શું થશે? 5 થશે. 2.505. એક ચોરસ પાટિયાની પરિમિતિ 400 સેન્ટીમીટર છે. ક્ષેત્રફળ કેટલું થશે? બરાબર. ક્ષેત્રફળ શોધવાનું છે. સૂત્ર મારવાનું છે. પેલા પરિમિતિ વધી લેવાની. બરાબર. 4 ગુણ્યા લંબાઈ, 100 સેમી બાજુનું માપ, 100નો વર્ગ, 100 ગુણ્યા 100, 1000. શું આવશે મિત્રો? 1 ચોરસ મીટર. શું આવશે? 1 ચોરસ મીટર. પાટિયાની પરિમિતિ છે. બરાબર. દેખો 4 ગુણ્યા બાજુ થાય. 4 ગુણ્યા બાજુ થાય. બરાબર. બાજુ 400. 400 એટલે 100 બાજુનું માપ, 100નો વર્ગ, 10,000 થાય. 10,000 સેમી એટલે 1 ચોરસ મીટર થાય. ઓપ્શન નંબર ડી એટલા માટે આવે. બરાબર. જો એક ખોખામાં વધુમાં વધુ 24 પુસ્તકો સમાઈ શકે તો આવા 576 પુસ્તકો મૂકવા માટે કેટલા ખોખાની જરૂર પડે? એક ખોખામાં 576 પુસ્તકો મૂકવા. 576 ભાગ્યા 24 કરી લેવાના. 24નો વર્ગ 576. 24નો વર્ગ 576. તો 44 અંદર મિત્રો ડી આવશે. શું આવશે? ડી આવશે. 4,05,67 ને અંકમાં કેવી રીતે લખશો? તો મિત્રો શું આવશે? ઓપ્શન નંબર સી આવશે. શું આવશે? ઓપ્શન નંબર સી આવશે. 8 અને 16નો સામાન્ય અવયવોની સંખ્યા કેટલી છે? 46માં બી આવશે. કેટલી આવશે? બી આવશે. 4 આવશે. ઘડિયાળમાં 8 વાગ્યે બનતો ખૂણો કેવો હોય છે? ગુરુકોણો. કેવો હોય? ગુરુકોણ. 6 ભાગ્યા 10 શરૂ 0.6 કેટલું હોય? 0.6. એચ અક્ષરમાં કેટલા ખૂણા બને છે? એચ અક્ષર છે એની અંદર મિત્રો વાત કરીએ તો મિત્રો 4 ખૂણા બને છે. બતાવી દઉં કહેતા હોય. દેખો હોય તમારે 4 ખૂણા, 1, 2, 3 અને 4. રેડી? હદની લંબાઈને શું કહેવામાં આવે છે? હદ હોય એની લંબાઈને શું કહેવાય? તો પરિમિતિ કહેવાય. શું કહેવાય? પરિમિતિ. એકદમ ઇઝી પોઈન્ટ હતો. તમને આવડી ગયો હશે. તમે મિત્રો આવડતું કોમેન્ટ બોક્સ તમારે ચાલુ રાખજો. આકૃતિ જોઈ શકો છો. ABCD. સંભાજિત ત્રિકોણમાં ઘેરા પ્રદેશ સી ભાગ મૂળ સંભાજિત ત્રિકોણ કેટલામાં ભાગ દર્શાવે છે? 1/4. બરાબર. શું કયો ભાગ દર્શાવે છે? 1/4. એક શાળા એ દર ત્રીજા મહિને એક સામાયિક બહાર પાડવાનું નક્કી કર્યું છે. જો પ્રથમ સામાયિક એ જાન્યુઆરી મહિનામાં બહાર પાડે છે તો બીજું સામાયિક કયા મહિનામાં બહાર પાડશે? ફેબ્રુઆરી માર્ચ મહિનામાં બહાર પાડવું પડે ને. શું આવશે? એ આવશે. જો એક શાળા દર ત્રીજા મહિને સામાયિક બહાર પાડવાનું નક્કી કર્યું છે. જો પ્રથમ સામાયિક જાન્યુઆરી મહિનામાં બહાર પાડે છે ત્રીજું સામાયિક. બરાબર. પહેલું સામાયિક જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં બીજું, પછી એપ્રિલ, જૂન ને જુલાઈમાં આવશે. બરાબર.
જુલાઈ આવશે. 52માં શું આવશે મિત્રો? એ આવશે. અમે 53ની અંદર વાત કરીએ તો અહીંયા આકૃતિ આપી છે મંદિરની, ઉત્તર દિશામાં છે. માણસ જે મંદિર પહોંચવા કઈ કઈ દિશામાં ચાલવું પડશે? માણસ આ છે. પહેલાં મિત્રો માણસ ઊભો છે ને, માણસ એ માણસને પપ્પુને દે અગ્નિ. ચલો મિત્રો ધ્યાન રાખીશું. વાવ ઈશાન પપ્પુ ને દે અગ્નિ. બરાબર. માણસ અહીંયા ઊભો છે. પહેલાં તો પશ્ચિમમાં ચાલવું પડે, પશ્ચિમમાં, પછી ઉત્તરમાં, પછી પૂર્વમાં. બરાબર. પછી પૂર્વમાં, પછી દક્ષિણમાં. નીચે તો આવતું જ નહીં ને. બરાબર ગ્રેસિંગ મળશે. બરાબર, કારણ કે અહીંયા મિસ્ટેક છે. ઓપ્શન 4 ખોટા છે. બરાબર. પહેલાં પશ્ચિમ, પછી ઉત્તર, પછી પૂર્વ ને પછી પાછું ઉત્તરમાં જવું જોઈએ તો મંદિરે જશે. અહીંયા છેલ્લામાં ઉત્તર આવશે. મિત્રો આ રીતે 5 લકોટી ને આ રીતે 2 લકોટી હોય તો 5, 5, 10, 5, 15, 5, 25, 25 ને 27 લકોટી. 54માં કેટલી આવશે? 27 લકોટી. 54 લકોટી કેટલી? 27 લકોટી. મિત્રો તાપમાન તાપમાન છે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ. કયા છે તાપમાન સૌથી ઓછું છે? સુરતનું. સુરતનું ઓછું. બરાબર. એક ઘરની લંબાઈ 10 સેમી છે, પહોળાઈ 5 સેમી, ઊંચાઈ 8 સેમી. કદ કેટલું હશે? 10, 50, 50, 50, 200. 56ની અંદર મિત્રો શું આવશે? એ આવશે 200 ઘન સેમી. 57 નંબરનો પ્રશ્ન છે આપણે સ્ક્રીન ઉપર. એક જંગલમાં કુલ 21,000 વૃક્ષો હતા. નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ કુલ 23,520 વૃક્ષો થયા છે. તો કુલ કેટલા નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હશે? 57 બી આવશે 2520. વર્તુળના 8 સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગ વર્તુળનો ખાલી જગ્યા ભાગ બને છે. બરાબર. તો 58માં શું 80 આવશે? 1/8. કયા આકારનો અડધો અને ત્રીજો, ચોથો અને છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો દેખાય છે? અડધો ભાગ ફેરવો, કે ત્રીજો ભાગ ફેરવો, કે ચોથો ભાગ ફેરવો, કે છઠ્ઠો ભાગ ફેરવતા? મિત્રો ગમે તેમ ફેરવાનો પણ સરખું દેખાતું હોય મિત્રો એકદમ ઇઝી ઓપ્શન છે તમારા માટે. તો હંમેશા વર્તુળ મિત્રો સરખું દેખાય, તમને ખબર છે. ગમે એમ ફેરવો જાણે. સાપ સીડી રમતમાં આવતો પાસો કયા આકારનો કહેવાય? તો મિત્રો એ સમઘન કહેવાય. કેવો કહેવાય? સમઘન. 60 નંબરનો પ્રશ્ન ઉપર આગળ વધીશું. મને ઓળખો. મારે બાહ્ય કાન હોતા નથી. હું માત્ર જમીન પર ધ્રુજારીને અનુભવું છું અને હું તેવી રીતે સાંભળું છું. મચ્છર, સાપ, પતંગિયું અને માછલી. તો મિત્રો સ્વાભાવિક સાપ છે. સાપને કાન હોતા નથી, ધ્રુજારી સાંભળતો હોય છે. 3 પ્રદેશ દ્વારવાળી વાવ એટલે કઈ? તો જયા વાવ. પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન ઘણી વખત પૂછાય છે મિત્રો, 100% પૂછાય છે. વિશ્વધા જૂનાગઢ શહેરમાં પ્રવાસે જાય છે તો તે નીચે પૈકી કયા સ્થળની મુલાકાત લેશે? જૂનાગઢ જાય તો મિત્રો શેના પર? રાણકી વાવ. પાટણ જાય તો રાણકી વાવ આવે. બરાબર. આ તો જાય છે ક્યાં? જૂનાગઢ. બરાબર. અડીકડીની વાવ આવશે. સૂર્ય મંદિર મોઢેરા આવી ગયું. કબીરવડ. 3 બી આવશે. ચાપંગા જાતિ માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? 10 ડી આવશે. તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે. ચલો મિત્રો નેક્સ્ટ નંબર 65 છે. લદ્દાખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો 65ની અંદર બી આવશે ઠંડુ રણ.
લદ્દાખ લડ્ડુ રણ કહેવાય. ચલો મિત્રો નેક્સ્ટ. ઉબાડિયું શાકની વિશેષતા કઈ છે? તો મિત્રો ઓપ્શન નંબર એ આવશે. કોલસાના અંગારામાં શાકભાજી શેકવામાં આવે છે. બાજરીના બીજના જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે? 67માં સી આવશે, લીમડો આવશે. કુદુક ભાષાના તોરંગ શબ્દનો અર્થ શું થાય છે? જંગલ થાય. 68માં શું થાય? જંગલ થાય. શિયાળામાં લેવાતા પાકને શું કહેવાય છે? તો રવિ પાક કહેવાય. શું કહેવાય? રવિ પાક. તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો, તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે? સૂર્યાસ્ત જોઈ રહ્યા હોય, બરાબર, તો જમણો હાથ કઈ દિશામાં હોય? સૂર્યાસ્ત પશ્ચિમ દિશામાં જોઈ રહ્યા છે, બરાબર ને? તો કઈ દિશામાં હોય? ઉત્તર દિશામાં હોય. હેતવીબેન લીલા શાકભાજી, બીટ અને આમળા ખાય છે, તો તેનામાં કયા તત્વનું પ્રમાણ વધુ હશે? 71માં ડી હશે. કયો હશે? લોહ તત્વ. ચલો, સજીવ ખેતીથી જમીનમાં અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે? અળસિયા. ઓપ્શન નંબર બી. તો અત્યારે ભૂમિકભાઈને ભારતમાં હાઉસબોટ નિવાસ કરવો છે. ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે? દાલ સરોવર. થોડા આગળ વધીશું. 74 નંબરના પ્રશ્ન ઉપર. આરોહીને મેલેરિયા થયો છે તે કઈ રીતે જાણી શકાય? લોહીના પરીક્ષણથી. પ્રશ્ન 75. નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે? 75માં સી આવશે. ઓડિશા આવશે. શું આવશે? ઓડિશા. બચેન્દ્રી પાલનું નામ શાના માટે જાણીતું છે? 76માં એ આવશે. પર્વતારોહણ. નંબર 77. તમે કેવા ઈંધણથી ચાલતી કાર બનાવશો કે જે ખૂટવાની ચિંતા નહીં રહે? સૂર્યપ્રકાશ. બરાબર, ખૂટે જ નહીં સૂર્યપ્રકાશ તો. નીચેના પૈકી કાચું હોય તો ડૂબી અને પાકું હોય તો તરે છે? મિત્રો સ્વાભાવિક છે, લીંબુ. કાચું હોય તો ડૂબી જાય, પાકું હોય તો તરશે. તમે ધ્યાન રાખજો મિત્રો. નંબર 79 છે. નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો કૂતરા બીજા કૂતરાને તેમના પરસેવાની ગંધ દ્વારા ઓળખી શકે છે. નંબર 80. ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? તો ધરતીકંપમાં ખુરશી કે બેન્ચ પર બેસી જવું. આવું તો ના કરાય, બરાબર ને? નંબર 81. તમારે ખાલી જગ્યા કામ છે, સ્મિતાબેનનું કે દક્ષાબેનનું? તમારે કોનું કામ છે? સ્મિતાબેનનું કે દક્ષાબેનનું? બરાબર. તો 81માં શું આવશે મિત્રો? બી આવશે. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? હોશિયાર. હોશિયાર માટે મિત્રો કઈ જોડણી છે? ચલો ચેક કરી લો. તો બધા હોશિયાર છે, ઓપ્શન નંબર એ જ સાચો હોય ને. નંબર 83 આપણી સ્ક્રીન ઉપર છે. નીચે આપેલા વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે? મેં કચરો કચરા પેટીમાં નાખ્યો. મેં કચરો કચરા પેટીમાં નાખ્યો. નીચે પૈકી કઈ જોડ અલગ છે? 84માં ભય અને અભય. નીચેનામાંથી કયું વાક્ય બહુવચનવાળું નથી? મેં જામફળ ગાધું. મેં જામફળ ગાધું. 86ની અંદર વાત કરીએ. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? સરસ, ફોરમ, સમસ્યા, સુરત. તો મિત્રો અહીંયા 86ની વાત કરીએ ને તો મિત્રો બે અલગ પડે છે. ફોરમ અને સમસ્યા બંને ઓપ્શન અલગ પડે છે. બંને સાચા છે.
987 છે। નીચે આપેલા વાક્યમાં સર્વનામ શોધવાનું છે। આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે। તો મિત્રો જળને સાચવશે માટે જળ સર્વનામ નામ જ નથી મિત્રો, સર્વનામ જ બરાબર આમાં તો। માટે મિત્રો ગ્રેસિંગ મળેલું લાગે છે આ પ્રશ્નની અંદર તમને। રમા સાયકલ ચલાવતી હતી, રમાની જગ્યાએ રમેશ લખતા કયું વાક્ય સાચું બનશે? રમા સાયકલ ચલાવતી, રમાની જગ્યાએ રમેશ લખતા કયું વાક્ય સાચું બનશે? રમેશ સાયકલ ચલાવતો હતો, સ્ત્રીલિંગ છે પુલ્લિંગ છે, બરાબર છે। તો રમેશ સાયકલ ચલાવતો હતો, ઓપ્શન નંબર ડી સાચો પડી જાય। આપેલ વિકલ્પમાંથી કયો વિકલ્પમાં ભૂલ છે? સરોવર, રવસોર, આમાં ભૂલ 90 નંબરમાં। જોડકા જોડતા કયો ક્રમ સાચો બને છે? મુલાકાત થતા, સાથે ભણતા હતા તે યાદ આવ્યું, ગઈકાલે મેં જે નવી સાયકલ ખરીદી, પુસ્તકો લેવા હરોળમાં ઊભા રહ્યા, લાઇટ જતા દોડે થઈ ગઈ, ભારત મારો દેશ છે। આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે? 91 ની અંદર મિત્રો ખાસ ઓપ્શન નંબર એ આવશે, વ્યક્તિવાચક સંજ્ઞા દર્શાવે છે। નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો। આપણે સાથે રમીએ, સાથે મળીને કામ કરીએ છીએ, આપણે સાથે મળીને કામ કરીએ છીએ, બરાબર। તો મિત્રો આપણે, તેણે આકાશમાં વિમાન જોયું તો ખાલી જગ્યા તે ખુશ થઈ ગયો, તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો, તેથી આવશે। ચલ નીચે ઉતર, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી, આ વાક્યમાં કયો ભાવ રહેલો છે? ગુસ્સો। મેં એક કાળા રંગની પતંગ ખરીદી છે, રેખાંકિત શબ્દને ઓળખવાનો છે, તો વિશેષણ, કાળો શું છે? વિશેષણ છે। નીચે આપેલા શબ્દની કઈ જોડ સાચી છે? 96માં બી આવશે, બક્ષિસ છે, ભેટ છે। નંબર 97 છે, વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી? 97માં ડી આવશે મિત્રો, રમણ। બરસાતીમ શબ્દને ઓળખો, બરસાતીમ। 98માં સી આવશે, સાબરમતી। પ્રશ્ન નંબર 99 છે, ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો, તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થી ખાલી જગ્યાએ પુસ્તક આપી મને આનંદ થશે, તો મિત્રો ઓપ્શન નંબર બી આવશે, ને। નંબર 100 છે, આખો દિવસ મોબાઈલમાં ગેમ રમવાની આદતને કારણે જેવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ છે, લીટી દોરેલા શબ્દને સ્થાને તેના જેવો અર્થ દર્શાવતો રૂઢિપ્રયોગ જણાવો। 100માં મિત્રો સી આવશે, વાજ આવી ગઈ હતી। विलोम शब्दों की गलत जोड़ पहचानिए, ऑप्शन नंबर डी है, पास से समीप છે। महेश खा रहा है, प्रश्न वाक्य बनावती वखते रेखांकित शब्दनी वाक्यने कयो विकल्प आवशे? 102 ની અંદર બી આવશે મિત્રો, શું આવશે? કોણ આવશે, કોણ। નંબર 103 છે, લિંગ પરિવર્તન कीजिए, बाघ, ऑप्शन नंबर डी હશે, બાધીન। 104 ની અંદર મિત્રો दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा? क, म, प, ल, र। कसम। गलत मुहावरे की जोड़ी पहचानिए। 105 ની અંદર મિત્રો ये आवशे, नेक रास्ते पर चलना, गलत रास्ते पर चलना। विशेषण पहचानिए, गिलास में थोड़ा दूध है, तो थोड़ा विशेषण है।
दिए गए शब्दों में से गलत जोड़ी पहचानिए। सदरी जाकर છે, अपराध છે, ઉપહાર છે, બંને સાચા છે મિત્રો, બંને ગલત છે એમ તો ઓપ્શન તમારા માટે સાચા કહેવાય ને। પ્રશ્ન નંબર 108 છે, વચન બદલીએ કેલા, તો મિત્રો કેલે આવશે। શું આવશે? કેલે આવશે। 43 के लिए सही पहचानिए। 43 43 43 43 199 में 100 બોલો ચલો। આ ગ્રેસિંગ છે બરાબર, 10 મિત્રો સાચા જોઈ શકાય એવું લાગે છે, ઘણા જો લખી શકાય એવી છે। आँखों का तारा बनना का अर्थ 110 में बहुत प्यारा बनना। प्लूरल ऑफ ऑक्स इज खाली जगह, ऑक्स रे बळद बराबर, तो बळद ने बीजू शू कहेवाय? ऑक्सेन कहेवाय। शू कहेवाय? ऑक्सेन। पायल इज खाली जगह और रंगोली। सिलेक्ट प्रॉपर वर्ब फॉर्म 112 में बी आवशे। मेकिंग आवशे। शू आवशे? मेकिंग। प्लेड क्रिकेट प्रिया yesterday. सिलेक्ट करेक्ट ऑर्डर द मेक द मीनिंगफुल सेंटेंस बराबर, तो मतलब शू आवशे? प्रिया प्लेड क्रिकेट yesterday. Select the correct spelling. Select the correct spelling. ऑप्शन नंबर ए आवशे स्लाइंडर आवशे। 115 द क्लास इज क्लीन। सिलेक्ट ऑपोजिट फ्रॉम द अंडरलाइन वर्ड बराबर। 115 अंदर मित्रों ऑप्शन नंबर ए आवशे। शू आवशे? डर्टी। डर्टी ऑपोजिट में विरुद्धार्थी है। 116 में धीस इज अ निप। सिलेक्ट करंट प्योर सेंटेंस, तो बी आवशे धीस आर द नेवस। नंबर 17 है मित्रों रेलवे स्टेशन शब्दना मूळाक्षर पर नीचेनामांथी कयो शब्द बनतो नथी? तो मित्रों स्टॉप ना बने, लिस्ट ट्रेन और टॉय बनशे। चलो मित्रों 118 नंबर प्रश्न पर अपने स्क्रीन नजर करिए। लास्ट संडे आई खाली जग्या ध जू, तो ए आवशे विजिट। शू आवशे? विजिट। नंबर 119 है योग्य पदक्रम वाळुं वाक्य पसंद करो। डी आवशे मयूर इज द क्लिम्बिंग अ ट्री। नंबर 120 है देर आर 4 शॉप्स खाली जग्या द शॉपिंग सेंटर। 120 ની અંદર ऑप्शन नंबर बी आवशे। शू आवशे? इन आवशे। शू आवशे? इन। तो विद्यार्थी मित्रों आ छे आपणुं आजनुं पेपर। विद्यार्थी मित्रों विडियो तमने पसंद आव्यो होय तो विडियो ने अचूक लाइक करजो। चेनल पर नवा होय ने चेनल ने मित्रों हजू सुधी आपणे सब्सक्राइब न करी होय तो चेनल ने मित्रों अचूक सब्सक्राइब कर देजो। बाजू में आपेला बेल आइकन ने प्रेस कर लेजो जेथी करीने आवनारा विडियो नोटिफिकेशन आप सौ विद्यार्थी मित्रों ने मळती रहे। फरी मळीशुं नेक्स्ट विडियो ने अंदर। त्यां सुधी आवजो। जय हिंद, जय भारत, जय माताजी।